ગુજરાતમાં અશાંત ધારો વધુ કડક બનશે। સરકાર અશાંત ધારો સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરશે। અશાંત ધારા વિસ્તારની મિલકત વેચાણ માટે કલેક્ટરની મંજૂરી ફરજિયાત બનશે। અશાંત ધારાના ભંગ બદલ 5 વર્ષની સજાની જોગવાઈ કરવાની પણ તૈયારી છે। મિલકત ગુજરાત અશાંત ધારા વિસ્તારમાં મિલકત તબદીલ સુધારા વિધેયક 2024 ગૃહમાં રજૂ થશે। અશાંત ધારા વિસ્તાર શબ્દને બદલે હવે निर्दिष्ट विस्तार जेवा व्यापक शब्द प्रयोगनो समावेश कराशे। कलेक्टरनी मंजूरी पछी पण सरकार सुमोटोथी पुनः समीक्षा करी शकशे। शांतिभंग थवानी शक्यतावाळा विस्तारोने पण हवेथी अशांत धारामां लागू करवामां आवशे। अशांत धारामां समावेश कराशे। अशांत धारा विस्तारनी मिलकतना खरीद वेचाण माटे एसआईटी बनशे। कलेक्टर, म्युनिसिपल कमिश्नर अने पोलीस वडा एसआईटीनी मदद लेशे। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન ફોન લાઈનથી જોડાય છે। હિરેન, અશાંત ધારાને લઈ કડક હજુ વધુ નિયમ બનાવવામાં આવશે। શું વિગત અને કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવશે? ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે, જેની અંદર તારીખ 23, 24 અને 25 એ સરકારી વિધેયકો માટેના દિવસો રાખવામાં આવ્યા છે। ત્યારે સરકાર અશાંત ધારા સુધારા વિધેયક ગૃહની અંદર રજૂ કરશે। આ જે સુધારા છે એ અત્યંત મહત્વપૂર્ણ અને નવી જોગવાઈઓ વાળા સુધારાનું વિધેયક એ સરકાર ગૃહની અંદર રજૂ કરશે। મુખ્ય સુધારાની જો વાત કરીએ તો અત્યાર સુધી અશાંત ધારો એવા વિસ્તારની અંદર લાગતો હતો કે જ્યાં ભૂતકાળની અંદર કોઈ કોમી તોફાન કે હુલ્લડ થયેલા હોય એ વિસ્તારમાં અશાંત ધારો લાગતો હતો। નવા સુધારા બાદ હવે જો કલેક્ટરને એવું લાગે અથવા તો પ્રશાસનને એવું લાગે કે આ વિસ્તારમાં એ હુલ્લડ થવાની અથવા તો શાંતિભંગ થવાની શક્યતા છે તો એ પણ નિર્દિષ્ટ વિસ્તાર એવો શબ્દ પ્રયોગ હવેથી કરવામાં આવશે અને તેની અંદર તેનો સમાવેશ કરી શકે છે। અશાંત ધારાના જે નિયમો છે એ નિયમો ભંગ બદલ જે તે વ્યક્તિને 3 વર્ષથી લઈ 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ આ વિધેયકની કરવામાં આવી છે અને સાથે જ આર્થિક દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે। આ અશાંત ધારા સુધારા વિધેયક બાદ એસઆઈટીની રચના કરવામાં આવશે। દરેક જિલ્લામાં અને શહેરમાં કરવામાં આવશે। આ ઉપરાંત કલેક્ટરને આ અંગેની સત્તા સોંપવામાં આવી છે, પરંતુ કલેક્ટર એકમાત્ર નહીં, પોલીસ કમિશનર અથવા તો જિલ્લાના પોલીસ વડા, મ્યુનિસિપલ કમિશનર એ પણ આ એસઆઈટીની મદદ લેશે અને સંયુક્ત નિર્ણય કરશે। એવું નથી કે કલેક્ટરની મંજૂરી મળી ગઈ એ આખરી મંજૂરી હશે અને પછી એ મિલકતની જે અશાંત ધારો અથવા તો જે નિર્દિષ્ટ વિસ્તારની અંદર સમાવેશ થતો હશે એની લેતી દેતીની મંજૂરી કલેક્ટરની મળી ગઈ એ આખરી નહીં રહે। સરકારને જો યોગ્ય નહીં લાગે તો સરકાર સુઓ મોટો કરી અને પુનઃ તેની ચકાસણી પણ કરી શકે છે અને તેમાં ફેરફાર પણ કરી શકે છે। તો આ અંગેની જોગવાઈ વાળું મહત્વનું વિધેયક એ સરકાર લગભગ 23મી તારીખે ગૃહની અંદર રજૂ કરવા જઈ રહી છે અને એ સુધારા થયા બાદ એટલે કે વિધાનસભા ગૃહની અંદર એ વિધેયક પસાર થઈ જાય અને રાજ્યપાલ તેને મંજૂરી આપી દે ત્યારબાદ એ લાગુ થશે અને જેવું લાગુ થશે તેને લઈ અને આ મહત્વની અસર એ જોવા મળશે। કારણ કે અશાંત ધારા જે વિસ્તારની અંદર લાગેલા છે અથવા તો નવા વિસ્તારો ઉમેરાતા જાય છે, ભાવનગરની વાત કરીએ, સાબરકાંઠાની વાત કરીએ તો હમણાં છેલ્લા થોડા સમયમાં નવા વિસ્તારો ઉમેરાયા છે, તો તેના કારણે જે કઈ વિવાદો થાય છે, પ્રોપર્ટી ડિસ્પ્યુટ થાય છે, તેની અંદર પણ ઘટાડો થાય તેવું લાગી રહ્યું છે। ઉપરાંત વધારે કડકથી આ અશાંત ધારા અથવા તો જે નવો શબ્દ પ્રયોગ થશે નિર્દિષ્ટ સમાવિષ્ટ વિસ્તાર, તો તેને અમલવારી કડકાઈથી કરી શકે એ માટે થઈ અને આ સુધારા વિધેયક સરકાર વિધાનસભાની અંદર રજૂ કરવાની તૈયારી કરી લીધી છે। જી હિરેન, માહિતી બદલ આભાર।